નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. આજે આપણે વિડીયોમાં 13 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો મિત્રો. આજના જે 15 ટોપિક છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે માટે. અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને સાથે જ મિત્રો, આપણા વિડીયો પણ 20 મિનિટની આસપાસ જેટલો જ હોય છે. અને સાથે આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છીએ. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું ના પડે અને કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ ન કપાય. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. દિવંગત આશા ભોસલેને કયા વર્ષે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો, આશા ભોસલેજી છે કે જેમનું ગઈકાલે નિધન થયું છે, તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા 2008માં. થોડું આશા ભોસલેજીના જીવન પર નજર નાખીએ તો તેમનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક નાનકડા ગામ ગોવારમાં થયો હતો. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર એક પ્રખ્યાત ગાયક અને થિયેટર કલાકાર હતા. તેઓ મહાન ગાયિકા લતા મંગેશકરની નાની બહેન હતા. અને મિત્રો, તેમને પ્રથમ લગ્ન કર્યા હતા. લતા મંગેશકર જેના સેક્રેટરી હતા, તેમની સાથે તેમના પ્રથમ લગ્ન 1949માં થયા હતા, જેમનું નામ હતું ગણપતરાવ ભોસલે. પરંતુ આ લગ્ન જીવન 1960માં તેઓ અલગ પડી ગયા હતા. અને ત્યારબાદ 1980માં તેમણે બીજા લગ્ન પ્રસિદ્ધ સંગીતકાર આર.ડી. બર્મન સાથે કર્યા હતા. તેમને 2008માં ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ ઉપરાંત તેમને સન 2000ની સાલમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પણ મળ્યો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1943માં મરાઠી ફિલ્મથી કરી હતી. અને તેમની પહેલી હિન્દી ફિલ્મ ચુનરિયા હતી કે જે 1948માં આવી હતી. તેમને 2 વાર એટલે કે ઉમરાવજાન અને ઇજાઝત પિક્ચર માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળેલો છે. આશાજીના નામે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સંગીત ઇતિહાસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો પણ રેકોર્ડ નોંધાયેલો છે. તેમને 9 વાર ફિલ્મફેર પુરસ્કાર પણ મળેલું છે, જેમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ પણ સમાવેશ થયેલો છે. આશાજીનું 12 એપ્રિલ 2026ના રોજ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં મલ્ટી ઓર્ગન ફેલ્યોર એટલે કે અંગોની નિષ્ફળતાના કારણે 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. જિંદાલ સ્ટેનલેસ સ્ટીલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે રણવીર સિંહ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પ્રથમ વખત ભારતના બંધારણનું વિમોચન કઈ ભાષામાં કર્યું છે? તો મિત્રો, આજે ભારતનું બંધારણ છે તે આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા વિમોચિત કરાયું છે સિંધી ભાષામાં. કઈ રાજ્યની હાઈકોર્ટે બાંધકામ માટે ઓકના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, આજે ઓકનું જે વૃક્ષો છે કે જેને વિકાસના નામે કાપવા પર અત્યારે હવે મંજૂરી ફરમાવી છે, અને આવું કર્યું છે ઉત્તરાખંડ હાઈકોર્ટે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. તેર એપ્રિલ 1926ના રોજ જલિયાવાલા બાગની ઘટનાની કેટલા વર્ષ પૂર્ણ થશે? તો મિત્રો, આજે છે 13 એપ્રિલ અને આજે થયો હતો આ જલિયાવાલા બાગ હત્યાકાંડ. અને મિત્રો, 2026માં આ ઘટનાને પૂર્ણ થયા છે 107 વર્ષ. 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે આવેલા જલિયાવાલા બાગમાં આ નરસંહાર થયો હતો. લોકો બ્રિટિશ સરકારના દમનકારી જે રોલેટ એક્ટ હતો તેના વિરોધમાં અને સાથે જ પોતાના લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડૉક્ટર સત્યપાલની ધરપકડનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા. એ જ સમયે જનરલ રેજિનાલ્ડ ડાયરે કોઈ પણ પૂર્વ ચેતવણી આપ્યા વિના
બાગનો જે એક માત્ર રસ્તો હતો તેને બંધ કરી દીધો અને ત્યારબાદ 10 મિનિટ સુધી સતત 1650 રાઉન્ડ ગોળીબાર કરાવ્યો હતો. સત્તાવાર બ્રિટિશ આંકડા મુજબ 379 લોકો માર્યા ગયા હતા, પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તપાસ મુજબ આ ઘટનામાં 1000થી વધુ લોકો શહીદ થયા હતા. મિત્રો, વધારે દુઃખની વાત એ હતી કે અંદર જીવ બચાવવા માટે સેંકડો લોકો જે કૂવો આવેલો હતો તેમાં પણ કૂદી પડ્યા હતા. અને આ ઘટનાના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોરે પોતાની જે નાઇટહુડની પદવી હતી તે પણ પરત કરી દીધી હતી. ત્યારબાદ મિત્રો જે એક જાંચ કમિટી બેસાડી હતી અને તેમણે જનરલ ડાયરના ફેવરમાં ડિસિઝન આપીને એમ જણાવ્યું હતું કે આ તો અજાણતામાં થયેલી એક નાનકડી ભૂલ છે, અને ત્યારબાદ તેમને ઇંગ્લેન્ડમાં તલવાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આનાથી ખ્યાલ આવી શકે છે કે અંગ્રેજો કેટલા ક્રૂર હતા, કાં તો તેઓ ભારતીયોને કઈ હદે એમના જીવની કોઈ વેલ્યુ ગણતા ન હતા. સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ આઈપી 200 પ્રશ્નો કરાવ્યા છે, આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો આને અવશ્યથી જોઈ લેજો મિત્રો, કારણ કે કોઈ પણ મંથલી મેગઝીન વાંચવા કરતાં તમે આ વિડીયો જોશો તો તમને ખૂબ જ સરળતાથી અને ઝડપથી આખો માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કવર થઈ જશે. કારણ કે મિત્રો, આપણે હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક કરવાનું છે. બ્રેઇલ અને સાંકેતિક સેવાઓ શરૂ કરનાર પાસપોર્ટ ઓફિસ કઈ છે? તો મિત્રો, આજે બ્રેઇલ અને સાંકેતિક સેવાઓ શરૂ કરી છે પાસપોર્ટ ઓફિસે, તે છે ભોપાલ પાસપોર્ટ ઓફિસ. મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછે છે કે અહીંયા વાત થઈ છે બ્રેઇલ લિપિની, તો આપણે બ્રેઇલ દિવસ કઈ તારીખે મનાવીએ છીએ તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. અને સાથે જ મિત્રો બીજો પ્રશ્ન પણ અહીંયાથી જ પૂછી લઈએ છીએ. અહીંયા શબ્દ આવે છે ભોપાલ પાસપોર્ટ ઓફિસ. તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે ભોપાલમાં બહુ જ મોટી ગેસ દુર્ઘટના થઈ હતી. તો એ જે ગેસ દુર્ઘટના હતી તે ક્યારે થઈ હતી તેના વિશે તમારે મને તારીખ જણાવવાની છે કોમેન્ટમાં. વર્લ્ડ ઇનઇક્વિલિટી લેબના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ જમીન અસમાનતા કયા રાજ્યમાં છે? તો મિત્રો, આ જમીન અસમાનતા એનો મતલબ કે એક ખેડૂત જોડે હદથી પણ વધારે ખેતર હોય અને અમુક ખેડૂત જોડે કશી જ જમીન ના હોય, આને જ કહેવાય જમીનની અસમાનતા. અને આ જે રિપોર્ટ આવ્યો છે ભારત માટે, તેમાં બિહાર રાજ્ય આમાં મોખરે છે. પુડુચેરી ચૂંટણી પંચે મતદારોનું સ્વાગત કરવા માટે કયા રોબોટને તૈનાત કર્યો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે અત્યારે હવે ચૂંટણીનો માહોલ બની રહ્યો છે અને માટે જ આ જે ચૂંટણી પંચો હોય છે તે નવા મતદારોને અને રેગ્યુલર મતદારોને આકર્ષવા માટે નવનવા પ્રયોગો રોજ હાથ ધરતા હોય છે. તો મિત્રો, હવે જે પુડુચેરી ચૂંટણી પંચ છે તેણે મતદારોનું સ્વાગત કરવા માટે એક રોબોટ બનાવ્યો છે મિત્રો, અને આ રોબોટનું નામ છે નીલા. મિત્રો, તમે ઇમેજમાં જોઈ શકો છો કે આ નીલા નામનો રોબોટ હાથમાં ટ્રે છે અને ફૂલથી મતદારોનું સ્વાગત કરી રહી છે. તો મિત્રો, થોડા દિવસ અગાઉ આપણે એક અન્ય પ્રશ્ન કરાયો હતો કે જ્યાં એક રાજ્ય એવું છે કે જે નવા મતદારો જ્યારે વોટિંગ કરવા આવશે તો તેમને હલવો ખવડાવીને તેમનું સ્વાગત કરશે. તો મિત્રો, આજે હલવો ખવડાવવાનો એટલે કે હલવાથી મોઢું મીઠું કર્યા પછી નવા મતદારોને વોટિંગ કરવા મોકલવાનું કયા રાજ્યએ શરૂ કર્યું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે આજનો ત્રીજો. તાજેતરમાં 9મી હિન્દ મહાસાગર કોન્ફરન્સ કોની યજમાનીમાં યોજાઈ હતી? તો મિત્રો, આજે 9મી હિન્દ મહાસાગર કોન્ફરન્સ છે તે યોજાઈ હતી મોરિશિયસમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. માદક દ્રવ્યોના કેસોને ઉકેલવા માટે કયા રાજ્યની પોલીસે નરિત એઆઈ નામનું એઆઈ ટૂલ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ નરિત એઆઈ કે ઘણી જગ્યા પર એને નારિત એઆઈ પણ લખ્યું છે, અને આ એઆઈ ટૂલ લોન્ચ કર્યું છે આપણી ગુજરાત પોલીસે. થોડા પરીક્ષા લક્ષી તથ્યો જોઈએ મિત્રો. તો નરિત એ ટૂંકું નામ છે, તેનું પૂરું નામ થાય છે નાર્કોટિક્સ એનાલિસિસ એન્ડ આરએજી બેસ્ડ ઇન્વેસ્ટિગેશન ટૂલ. અને આનો હેતુ છે માદક દ્રવ્યોના કેસોમાં તપાસ દરમિયાન રહી જતી ખામીઓને દૂર કરીને દોષિતોને સજા આપવાનો દર વધારવાનો છે. આ જે સિસ્ટમ છે એ રિટ્રીવલ ઓગમેન્ટેડ જનરેશન ટેકનોલોજી પર આધારિત છે કે જે એફઆઈઆરનું વિશ્લેષણ કરીને કોર્ટમાં બચાવ પક્ષની દલીલોનું પૂર્વ અનુમાન કરી લે છે અને તપાસ અધિકારીઓને માર્ગદર્શન આપે છે.
આ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ એટલે કે વડોદરા વિભાગ દ્વારા મુંબઈના એક AI સ્ટાર્ટઅપ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. સાથે જ મિત્રો 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના લગભગ 4 મહિનાના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નો આપણે કરાવેલા છે અને આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ના જોયો હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને 1 નવેમ્બરથી લઈને તમારે છેક અત્યાર સુધી ઓલમોસ્ટ 5.5-6 મહિનાનું તમારે કરંટ અફેર્સ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય અને ખૂબ જ ઇઝીલી તમારે એક પણ માર્ક્સ ન કપાય એવી તૈયારી થાય. તો મિત્રો ફરીથી કહું છું, સ્માર્ટ વર્ક કરજો, હાર્ડ વર્ક નહીં. T20 ઇન્ટરનેશનલની એક જ બેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો આ જે મહિલા ક્રિકેટર છે કે જેણે એક જ મેચમાં 9 વિકેટ લઈ લીધી છે અને આવું કરનાર તે પ્રથમ મહિલા ક્રિકેટર છે અને તે છે બ્રાઝિલના લૌરા કાર્ડોસો. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ અમેરિકન વ્યક્તિ કોણ હતા કે જેમનું તાજેતરમાં જ નિધન થયું છે? તો મિત્રો આજે જેમનું હાલમાં નિધન થયું છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ અમેરિકન વ્યક્તિ હતા અને તેમનું નામ છે જીમ વિટકર. અરબ લીગના મહાસચિવ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો અરબ લીગના મહાસચિવ બની ગયા છે નબેલ ફહમી. લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરીઝ પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આ જે પુસ્તક છે લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરી તેને લખ્યું છે નમિતા ગોખલેએ. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે અને સાથે જ જાન્યુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો જેમાં આપણે જાન્યુઆરીના પણ મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમે આ બંને વિડીયો ન જોયા હોય તો આને અવશ્યથી જોઈ લેજો. અનંત અંબાણીએ વનતારા યુનિવર્સિટી ક્યાં લોન્ચ કરી છે? તો મિત્રો આ જે વનતારા યુનિવર્સિટી છે તે લોન્ચ કરાઈ છે ગુજરાતના જામનગરમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો ગઈકાલે હતો રવિવાર એટલે કે આપણો વીકલી રિવિઝનનો ટાઈમ અને જેમાં આપણે પાછલા અઠવાડિયાના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો કરાવ્યા હતા. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો શનિવારનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે સુરક્ષિત માતૃત્વ દિવસ છે તે ઉજવવામાં આવે છે 11 એપ્રિલના રોજ. નાણાકીય વર્ષ 2026માં 1 ટ્રિલિયન રૂપિયાનું ટર્નઓવર પાર કરનારી પ્રથમ FMCG કંપની કઈ બની છે? તો મિત્રો આજે પ્રથમ FMCG કંપની છે તેનું નામ છે અમૂલ. પૃથ્વીથી માનવ દ્વારા સૌથી લાંબુ અંતર કાપવાનો નવો રેકોર્ડ કયા અંતરિક્ષ મિશને બનાવ્યો છે? તો મિત્રો આજે મિશન છે તેનું નામ છે આર્ટિમિસ 2. કલાઈ 2 જળ વિદ્યુત પરિયોજનાનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવશે? તો મિત્રો આજે કલાઈ 2 છે તેનું નિર્માણ કરવાનું છે અરુણાચલ પ્રદેશમાં. કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર 2027થી પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરાઈ છે ગ્રીસ દ્વારા. સંયુક્ત રાષ્ટ્રની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સમિતિ માટે કયા ભારતીયની વરણી કરવામાં આવી છે? તો મિત્રો આજે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સમિતિ માટે પસંદ કરાયા છે પ્રીતિ શરણને. બિયોન્ડ ધ કોર્ટરૂમ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે બિયોન્ડ ધ કોર્ટરૂમ તેને લખી છે ફલી એસ નરીમને. કઈ ફિનટેક કંપનીએ તાજેતરમાં $1.5 બિલિયન મૂલ્યાંકન સાથે યુનિકોર્ન ક્લબમાં સામેલ થઈ છે? તો મિત્રો આ યુનિકોર્ન ક્લબમાં સામેલ થઈ ગઈ છે ક્રેડિટ બી. કેગના અહેવાલ મુજબ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં 300થી વધુ તળાવો લુપ્ત થઈ ગયા છે? તો મિત્રો આ લુપ્ત થયા છે જમ્મુ અને કાશ્મીરમાં. તો મિત્રો જે રાજ્ય દર્શનનો પ્રશ્ન આપણે પૂછીએ છીએ તેમાં તમારે આજે રાજ્ય દર્શન કરવાનું છે જમ્મુ અને કાશ્મીરનું.
2026 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિલોગ્રામ વજનમાં સુવર્ણ પદક કોણે જીત્યો છે મિત્રો? તો આ સ્વર્ણ પદક જીતી લીધું છે મીનાક્ષી હુડ્ડાએ. વિશ્વનું પ્રથમ 10G ઇન્ટરનેટ નેટવર્ક કયા દેશે રજૂ કર્યું છે? તો મિત્રો આ જે 10G ઇન્ટરનેટ છે તેને લોન્ચ કર્યું છે સંયુક્ત આરબ અમીરાતે. વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક શો ઇલેક્ટ્રોમા 2027ની 17મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો મિત્રો આ 17મી આવૃત્તિ યોજાની છે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં. કિગાલી પ્રોટોકોલ હેઠળ ભારતે 2027 પછી કયા ઓઝોન ક્ષયકારી પદાર્થનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ જાહેરાત કરાઈ છે હાઇડ્રોફ્લોરોકાર્બનને બંધ કરવાની. અમેરિકાનું પ્રતિષ્ઠિત ગવર્નર ચેર પદ કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકોને મળ્યું છે? તો મિત્રો આજે ગવર્નર ચેર મેળવનાર ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે દીપ જરીવાલા. મ્યુઝ પાર્ક નામનું નવું AI મોડેલ કઈ કંપનીએ રજૂ કર્યું છે? તો મિત્રો આજે મ્યુઝ પાર્ક છે તેને રજૂ કર્યું છે મેટાએ. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણના જે બેઝિક કોન્સેપ્ટ હોય એ ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કરેલા છે. તો તે વિડીયો તમે જો ના જોયો હોય તો આ પ્લેલિસ્ટને મિત્રો અવશ્યથી જોઈ લેજો કે જેથી કરીને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમને આ બધા વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે અને સાથે જ શિક્ષણને લગતી દરેક પરીક્ષામાં તો આ તમને ઉપયોગી થવાના જ છે. અને સાથે જ મિત્રો જે મદદનીશ કેળવણી નિરીક્ષકની મેન્સ પરીક્ષા માટેના વિડીયોની જે ડિમાન્ડ આવી રહી છે મિત્રો, તો આપણે જણાવી લઉં કે જે પાર્ટ 2 જે થવાનું છે મેન્સ માટે તેમાં કુલ 11 ટોપિક છે, જેમાંથી ઓલરેડી જે 2 ટોપિક છે તેના વિડીયો તો ઓલરેડી આપણે બનાવી દીધા છે અને એ સિવાય જે ત્રીજો ટોપિક કરંટ અફેર્સનો છે જેના વિડીયો ઓલરેડી આપણે દરરોજ લાવીએ છીએ. તો મિત્રો 3 થી 4 ટોપિક તો આપણા એમ પણ કવર થઈ ગયા છે. જે બાકીના 6-7 ટોપિક છે તેની પણ આપ જરાય ચિંતા ના કરતા, એના વિડીયો પર ટૂંક સમયમાં ઝડપથી સિરીઝ પર ચાલુ થઈ જશે અને પરીક્ષા પહેલાં તમારું સંપૂર્ણ રિવિઝન અને કમ્પ્લીટ કોર્સ કવર કરવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો કે જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો તમને પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે અને 3 મિત્રોના નામ છે ચૌહાણ ચેતનસિંહ, યશ પટેલ અને જયમલ દેસાઈ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન અને બ્રેન બુસ્ટર ક્વિઝ દરેક પ્રશ્નોના જવાબો કોમેન્ટમાં અવશ્યથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો જવાબો અવશ્યથી આપજો, બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, દિવંગત આશા ભોસલેને કયા વર્ષે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? વર્લ્ડ ઇનઇક્વિલિટી લેબના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ જમીન અસમાનતા કયા રાજ્યમાં છે? અનંત અંબાણીએ વન તારા યુનિવર્સિટી ક્યાં લોન્ચ કરી છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે. તમારે ફક્ત દરરોજ સવારે 8 વાગે આ ચેનલના વિડીયોને જોવાની એક આદત પાડવાની છે અને આ જ આદત તમને આવનારી તમામ પરીક્ષાઓમાં સફળ થવામાં ખૂબ જ મદદ કરવાની છે. તો જો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. જે સૌથી સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો પણ વાંચી શકે. મિત્રો આ વિડીયોની જે લિંક છે તેને તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ સોશિયલ મીડિયા પર શેર અવશ્યથી કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.